જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો અમુક આપણા ભાઈબંધો આવી જાય વિશુ અને હવે આપણે વિશુયન એસ હિન્દુસ્તાની ટીમ જોડે ફોટા પડાવવાના હોય। આપણે ફોટા પડાવી અને વિશુ પૈકી જવાનું હોય મેડમ તો મેડમ જવાનું હોય તો આપણે ઈયન જોડે ફોટા પડાવી બાબરા મમ્મી આવ્યા અડધા કલાકથી વરસાદ ચાલુ થયો અને ફોટા પાડવા ગયા તો નથી વરસાદ જો વિશુને પીલા ભાઈ આપણે તળાવે આવ્યા તળાવ જો તળાવ કેમેરો સાફ કરવો પડશે। હા વધ્યો વરસાદ વધ્યો તો આપણે ફોટા પાડી પછી ઘેર જવાનું ઘેર જઈને ખાઈ જવાનું। તો આપણે વિશુની આટલે આવી ગયા છીએ અને હવે ફોટા પાડે ને પછી ઘેર જવું છે, બરાબર ને વિશુ? તો હવે આપણે વિશુને ફોટા પાડી નાખીએ। તો મિત્રો તો આપણે આજ શીતળા થતા એટલે આપણે શુભમને બધા શુભમ થયો આપણા હનુમાન દાદા અને સવારના હવે આપણે ઘેર પગ મળ્યો એટલે કંઈના 2-3 વાગે ઘેર ગયા હતા વિશુ તો ઘેર ગયો અને મકા આવે છે મારો ભાઈબંધ બન્યો। શું કરે વાઘ? એવું છે તો આપણે આવશે શુભમ જોડે શુભમ આંગણે બેઠો એટલે આપણે જોઈએ અને હું પેલા કલાક શેતરતો હતો કે હું આજ વ્લોગ નહીં બનાવવાનો એટલે આજ તો આપણે ખાલી બતાવતા હતા કે વ્લોગ તો બનાવવાનો જ નથી એટલે આપણે તો આપણે તમે જોઈ લો જસુએ હાલ બી વ્લોગ ચાલુ કર્યો ને આપણો સવારનો વ્લોગ ચાલુ છે સવારે 11 વાગ્યાનો આપણે જાવ છું તો આમ કા શુભમ આવી ગયો। શુભમ શું કહેવું ભાઈ તારું? એટલે ગુડ મોર્નિંગ ના આવે ગુડ આફ્ટર ગુડ ઇવનિંગ આવે ગુડ ઇવનિંગ આવે તો આપણે હવે જાવ છે ચીકુ વાઘ આપણે જઈએ હનુમાન દાદા બરોબર ને આપણે બધી જગ્યાએ દર્શન કરી ગયા અને મકા આવી ગયા આપણો ભાઈબંધ જાલમ। શું કહેવું ભાઈ જાલમ તારું? શાંતિ? અમે આપણા અંગા થશું જશું અને અસુન જશું અને સંયમ 4 જણા આવ્યા ને બહાર ઉભો તો આપણે શુભમ જોડે હવે જઈએ। તો આમ કા શુભમ ઉભો ભાઈ રીલ તો બની જાય માર ભાઈ તો પણ ગીત નહીં ખબર ભરે માતાજીના અતર બનાવી એડિટિંગ તરત કરી આવું તો આપણે શુભમના ફોનમાં એક રીલ બનાવીએ પછી બાય તો આપણે શુભમના જે ઘેરે મકા હેડી નીકળ્યા શુભમ મારો કટમાં આલો પડજો બાવ હાલે તા માટે છો ના તો શુભા મજા આવી ગઈ ના તો તો અલે આ તરતું આજ બાબરે મમ્મી આવ્યો ને નખરે વરસાદ ને બરસાદ પડતો તો વિશું બધા મજા આવી ગયું ભાઈ જીગા ઓમ કેમેરો રાખી જેમ ઓ માર મથા અલે મજા આવી ગયું 0.5x ઝૂમ એટલે વધુ ના આવે તું બે ભેગા જ આવતા હશે તો આપ તો પેલા જેણે મિલિંગ અમે આવતા રહી ચમકે એના રીલમાં પાલ લાવતા જ નતા ઓ એટલે અમે બે અમાર બેન ઉતરી ગયો એટલે અમે બે ઘેર આવતા રહ્યા અમાર જેની રીલ ઉતરી ગઈ એટલે અમે આવતા રે તો આપણે જ વાડે રે ગયા ના તો જાવું જઈએ હેડ આપણે ટેકરીવાળા રોડે બમકાય જીગા પણ આખો દાડ નેરું લોકેશન હોય તો આપણે કઈ જગ્યાએ જાવું? હા આપણે ના જાવ લે ચો ડાયરેક્ટ સીધું ઘેર જવા દે ને યાર તું હા એ જગ્યા લોકેશન જોવો જબ્બર યાર હા એમ કે તું ઘેર જઈ આપણે છોકરા હોય તો છોકરાને કટ બતાઈએ હા તેમ જો ના સતી હડો ઘેર બમકા જલ્દી આય શું ભાઈ હવા ઓછી લે હવા ઓછી ને જોઈ ચેડે આવું છે ને આગળ આવું છે તો આપણે જઈએ સ્ટાર્ટ થયા બરોબર ને ભાઈ તો આપણે હવે આવી ગયા છે અંબે માટે ફોટા પાડી અને આપણે જેટલા વહાપુરમાં પણ વ્લોગરપુરા કહેવાય રે ગામ વહાપુર ના કહેવાય વ્લોગરપુરા કારણ કે ઘેર વ્લોગર થઈ ગયા છે અને અમે આટલે 4 વ્લોગર તો કોઈને ના કહેવાય અને હજુ 5મા વ્લોગરે પાછું ચાલુ કરી નાખ્યું હા આટલા જેટલા હે ને બધા વ્લોગર છે પેલો આવે એ વ્લોગર અમાર 5મો એવું ના કહો આરે વ્લોગર નહીં બધા વ્લોગર જ છે
કોના તો પણ હવે થઈ ગયો હા 10 સબસ્ક્રાઇબર થઈ ગયા બોલ તું લેવા બ્લોગર થયો લે હા લેવા બ્લોગર થયો કે હે યાર હું તો એ માર કરે યાર એ જગ્યા કે લક્ષણો બહુ હે ને કોઈ કમ માતાજી આપણા ટેકનોલોજી કરી નાખ્યું તમે જુઓ ટાટા બાય છોડી મેલ્યો મારો મોબાઈલ તમે જુઓ હાથમાં લાકડીઓ વાળા છોટા એ. ના કરાય ધોળા દાડે આ તો મને લંગાચ્યું હે લે એ જગા બસ અમરેજી કેમેરામાં શું દેખાતા મોટું કેવું તો હવે આપણે સારા લોકેશન ઉપર જઈને મળીએ તો મિત્રો આપણે ટેકનોલોજી કર્યું હોય તમે જુઓ આપણે બ્લોગ બનાવી નાખો તો આપણે આ બધા ગીત ગવરાવાના છે જુબા ગીત ગાહેડ આપણે હવે તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં નાળીએ પરાશ્યો મને હાવ ગાડી નાખ્યો ફાડી નાખ્યો લે હા ફાડી નાખ્યો ફાડી નાખ્યો લે પપ્પા માર ભાઈ ગીત ગાહેડ આપણે તે મારા બ્લોગમાં નહીં ગાયું આપણે બે આપણે ગીત ગાઈ હેડ હારું તમાર જીગાની ફરમાઈશ તારે હું ગીત ગાઉં તારે જીગો લાકડીઓ વાળો હાથમાં પર ચાલવા વાળો ખોટા કલર ના કરાય ધોળા દાડે ગીત આલવા વાળો સંયમ ગીત ગાય શું નહીં આવડતું ગાવું નહીં ગાવું લે લા નહીં યાર ગા કી માર ભાઈ નહીં તો